નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વન. દર્શક મિત્રો, અશક્ય ભલે કંઈ પણ ના હોય, પણ બધું શક્ય બનાવવું પણ જરૂરી નથી. તો બસ આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી એવા હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણ. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગ એટલે કે 5 અંગ તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કર્ણ વિશે વાંચે છે, સાંભળે છે, જાણે છે, તેના પર તે પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે, દિવસ અનુકૂળ જાય છે. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 5 માર્ચ 2026, 5/3/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની બીજ છે. આજે છે ફાગણ વદ બીજ. નક્ષત્રની વાત કરીએ. નક્ષત્ર આવે છે ઉત્તરા ફાલ્ગુની, યોગ આવે છે શૂળ અને કર્ણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વજ્રમુષળ યોગ છે. વજ્રમુષળ યોગ 8 અને 17 સુધી ચાલવાનો છે અને વ્યતિપાત છે જે બપોરે 3 ને 5 થી સાંજે 7 ને 3 મિનિટ સુધી ચાલવાનો છે. જી બિલકુલ હસીતભાઈ, પંચાંગ અને દિન વિશેષ બાદ વાસ્તુ ટિપ્સ પણ દર્શક મિત્રોને આપી દેશો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ ચક્રો વિશે, અને એમાં પણ સૌથી પહેલું ચક્ર મૂલાધાર ચક્ર, કે જે આપણને આપણા શરીર સાથે જોડાયેલું રાખે છે. મૂલાધાર ચક્ર અને વાસ્તુનો સીધો સંબંધ છે. વાસ્તુમાં મૂલાધાર ચક્ર એટલે નૈઋત્ય દિશા બતાવતું હોય છે. નૈઋત્ય દિશા પૃથ્વી તત્વની દિશા છે. અહીંયા સ્થિરતા બહુ જરૂરી છે, પણ સાથે દક્ષિણ દિશા પણ એટલી જ સંકળાય છે, કારણ કે મૂલાધાર ચક્ર છે તેમાં રંગ તેનો લાલ રંગ છે. લાલ રંગ ઉર્જાનો રંગ છે. મૂલાધાર ચક્રમાં જો દોષ હોય તો વ્યક્તિને શારીરિક તકલીફો, સ્થિરતા નથી રહેતી તેવી તકલીફો અને આર્થિક બાબતે પણ પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તો સામે પક્ષે જો મૂલાધાર ચક્ર મજબૂત હોય, વાસ્તુમાં જો નૈઋત્ય અને દક્ષિણ દોષમુક્ત હોય, મજબૂત હોય, તો વ્યક્તિ છે તેની પ્રગતિ ખૂબ સરળતાથી અને સારી રીતે થતી હોય છે. જી બિલકુલ. મનહરભાઈ, પહેલા કોલર મિત્ર. યસ મનહરભાઈ, જન્મ તારીખ જણાવશો? નમસ્કાર, ગુડ મોર્નિંગ. જી ગુડ મોર્નિંગ. 11/3/1998. જી જન્મ સમય? જન્મ સમય 8 વાગે સવારે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ વીરપુર તાલુકાનું નાનસલાઈ ગામ. પ્રશ્ન જણાવશો? બેબીના સંબંધના સંજોગો ક્યારે અને કઈ દિશામાંથી આવશે? સારું, જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. આપણી દીકરી વિશેનો પ્રશ્ન છે, લગ્ન બાબતનો. મીન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ સિંહ રાશિ છે. સિંહ રાશિને નાની પનોતી ચાલે છે, માટે શનિની નાની પનોતી 2.5 વર્ષની જે છે તેના ઉપાય ખાસ કરવા બહુ જરૂરી. શનિના દાન કરો શનિવારે, અને હનુમાન ચાલીસાના પાઠ કરે, પીપળા અને જળ ચડાવે. નિયમિત આ કરવાથી શનિની પીડામાંથી રાહત રહેશે. સપ્તમ સ્થાનનો અધિપતિ આ કુંડળીમાં બુધ છે, અને
તે નીચેનો થયેલો છે માટે આ પ્રતિકૂળતા આવી રહી છે. જ્યારે પણ સપ્તમેશની સ્થિતિ નિર્બળ હોય, પ્રતિકૂળ હોય, પાપગ્રહ સાથે હોય અથવા અંશાત્મક રીતે પણ ઓછું હોય ત્યારે આવી તકલીફ જોવા મળતી હોય છે. આ કુંડળીમાં મંગળ છે એટલે માંગલિક કુંડળી પણ ગણાય. યોગની જો વાત કરવામાં આવે તો એક મધ્યમ યોગ અત્યારે ચાલુ છે. આપ પ્રયત્ન કરો. 2026નું વર્ષ છે એ અનુકૂળતા આપી રહ્યું છે. બે વસ્તુ આપ ખાસ કરાવો. એક તો જે કુંડળીના દોષો છે, ગુરુ મહારાજ અને કેતુનો ચાંડાળ દોષ છે, સૂર્ય કેતુનો અને ચંદ્ર રાહુનો દ્વિગ્રહણ દોષ છે, એનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ, સંકલ્પ પદ્ધતિથી કરાવો અને બુધ ગ્રહના જપ વિધિવત અનુષ્ઠાન કરો. એ એના માટે ખૂબ અનુકૂળતા આપી શકશે. હસીતભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. કોન્ફિડન્સ તમારો વધવાનો છે, પણ વધારે પડતો કોન્ફિડન્સનું થોડું ધ્યાન રાખવું પડશે, નહીં તો પછી જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થઈ શકે. આજે પણ નિર્ણય લો, આજે વાસ્તવિકતાથી લેવાના છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે મહત્વના નિર્ણય લેવાય તેવો દિવસ છે. અનુકૂળતા છે, પણ થોડોક સમય બાળકો માટે આપી દેજો. હા, ખર્ચ ઉપર ધ્યાન આપજો, નહીં તો પછી ક્યાંક બજેટ તમારું ડિસ્ટર્બ થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે થોડી મૂંઝવણ અનુભવાય, દ્વિધા રહેશે, એટલે થોડું ધ્યાન રાખવું પડે તેવું દિવસ છે. ઓળખાણ કરાવવામાં પણ ધ્યાન રાખજો, નહીં તો તમારો ગેરલાભ કોઈ ઉઠાવી જાય તેવું બની શકે તેવું છે. પ્રવાસનું આયોજન થઈ શકે અને એ તમારા માટે અનુકૂળતા આપી શકશે. એટલે એવું કંઈ આયોજન થતું હોય તો કરી લેજો. અને કોલર મિત્ર લલિનભાઈ જોડાઈ ગયા છે. જી લલિનભાઈ, જન્મ તારીખ જણાવશો? 20 માર્ચ 1957. જી. જન્મ સમય? બપોરના 11:30. જન્મ સ્થળ જુનાગઢ. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન હાલમાં છે ને વિચલિતતા રહે છે અને થોડી આર્થિક છે ને અપડાઉન ચાલુ રહે છે. આપ શું કરો છો ભાઈ? ક્યારે રિટાયર્ડ? બરોબર છે. સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે, ગ્રહ ગોચર શું છે, અને શારીરિક બાબતે કશું તકલીફ ખરી કોઈ? આ સારી દાંતની તકલીફો છે. દાંતની તકલીફો છે, બરોબર છે. સારું, કુંડળી પર નજર નાખીશું. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી એ બુધ કર્મસ્થાનમાં છે, પણ નીચનો છે, એટલે કર્મમાં ઉતાર ચઢાવ આવેલા હોય, ક્યારેક ખોટા નિર્ણયો લેવાયા હોય તેનો અસર અત્યારે ચાલતી હોય. સૂર્યની દશા ચાલે છે. સૂર્ય તમારો કર્મસ્થાનમાં છે, એટલે તમે રિટાયર્ડ છો પણ થોડા એક્ટિવ રહેજો, એ તમારા માટે ખૂબ જરૂરી છે. જ્યારે પણ કર્મસ્થાનમાં સૂર્ય હોય તો એમ કહેવાય ને કે સૂર્ય ક્યારે રજા નથી લેતો, તેમ આપણે પણ એક્ટિવ રહેવું જરૂરી છે, તો જ જીવનમાં સફળતા રહેશે. આર્થિક બાબતે થોડીક પ્રતિકૂળતા અત્યારે ચાલી રહી છે. એના માટે મહાદેવજીની, શિવજીની ઉપાસના કરો. સોમવારે ચોખાનું દાન કરો, સફેદ વસ્તુનું દાન કરો, મહાદેવજીને દૂધ ચડાવો અને પ્રાર્થના કરો, તો આર્થિક બાબતે અનુકૂળતા થઈ શકશે. દાંતની તકલીફ માટે પણ આ જ ઉપાય તમારા માટે અનુકૂળતા આપી શકશે. હસીતભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. હવે આપણા માટે વાત કરીએ તો પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે, પણ નવી શરૂઆત જો કરવાની હોય કે નવું કાર્ય તો ટાળવાની સલાહ છે, કારણ કે થોડી માનસિક અશાંતિ રહેવાની છે. એ થોડું યોગ, પ્રાણાયામ, કસરત સારા રહેશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે થોડું રિલેક્સ રહેવા પ્રયત્ન કરજો. હા, પણ સારી વાત એ પણ છે કે આર્થિક લાભની સંભાવના છે. જૂની યાદો તાજી થાય, ઘણા વખતથી કોઈને ન મળ્યા હોય તો એની સાથે મુલાકાત કે ચર્ચા થાય તેવું પણ આજે બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ભાઈ, સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે, એટલે સારામારી વાત છે કે હકારાત્મક દિવસ છે, પણ કંટ્રોલ રાખજો, સંયમ જરૂરી છે, નહીં તો વિવાદ વકરવાની સંભાવના છે. સારી વાત એ છે કે સંબંધોમાં સંતુલન રહેવાનું છે. હેતલબેન કોલર મિત્ર. જી હેતલબેન, જન્મ તારીખ જણાવશો? 15/10/89. જી. જન્મ સમય? જન્મ સમય 4:45 સાંજના.
જી અને જન્મસ્થળ? જસદણ. પ્રશ્ન જણાવશો? વિવાહ બાબતે પૂછવાનું હતું. જી. કોના બાબતે છે? કોનો પ્રશ્ન છે બેન? મારો ભાઈ માટે છે. શું કરે છે તે? તે ઈ અત્યારે જોબ કરે છે સરકારી. બરોબર છે. શું તકલીફ આવે છે બેન? છાતા અટકી જાય છે. વાતું ને માંગા તો બહુ જ આવે છે, પણ ફાઇનલ નથી હરખું આવતું. એવું થયું છે કે એકાદ વખત આમ નક્કી થવા જેવું થયું હોય ને પછી ના થયું હોય એવું? હા, એકવાર સગાઈ થઈ અને તૂટી ગઈ હે છે. ને? હા, બરોબર છે. કારણ કે કુંડળી એવું બતાવે છે કે એક બ્રેકઅપ જેવું બતાવે છે. સારું, ચાલો. હા, એકવાર થઈ ગયું છે. ઓકે. કુંભ સારું જોઈ લઈએ આપણે. અને જે વાત કહું છું ધ્યાનથી આપ સાંભળજો. કુંભ લગ્નની કુંડળી આવે છે. સપ્તમ સ્થાનમાં સિંહ રાશિ છે અને કેતુ મહારાજ છે. અને પાપ ગ્રહ હોવાને કારણે તકલીફ પડતી હોય છે અને એના માટે અર્ક વિવાહ કરાવવો જરૂરી છે. જો એકવાર કરાવ્યો તો પછી ફરી જરૂર નથી. યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે મધ્યમ યોગ ચાલુ છે. આપ પ્રયત્ન કરો. આવનારા 3-4 મહિના બહુ મજબૂત યોગ છે. નહીં તો પછી દિવાળી બાદ સારો યોગ આમાં દેખાઈ રહ્યો છે. પણ આ કુંડળીમાં મંગળ છે. ભલે ઉંમર થઈ ગઈ હોય પણ માંગલિક દોષ તો કહેવાય જ, એટલે મેચિંગ કરીને આપ આગળ વધજો. ઘણા લોકો એમ કહેતા હોય છે કે 28 વર્ષ થઈ ગયા એટલે મંગળ ના નડે. ભાઈ મંગળ ના નડે પણ મંગળની અસર જે છે તીવ્ર, જે માંગલિક દોષની, એ ઘટતી હોય છે. કારણ કે મંગળનું દરેક ગ્રહોને વર્ષો આપેલા, મંગળના 28 વર્ષ ગણાતા હોય છે. માટે પણ મેળાપક કરીને કરો, સારું કરો તો એ સારું છે. વિદ્વાન જ્યોતિષી પાસે મેળાપક બરાબર કરાવજો, એ બહુ જરૂરી છે. બીજું કે એમની મેષ રાશિ છે. મેષ રાશિને 7.5 ચાલે છે. એટલે સૌથી અગત્યનું એ છે કે 7.5ના આપ ઉપાય કરો. દર શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ સાંજના સમયે. એ જેની કુંડળી છે એના માટે વાત કરું છું. અને હનુમાનજીને તેલ સિંદૂર ચડાવો. હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાન ચાલીસાના પાઠ દરરોજ સવાર સાંજ કરવા જોઈએ અને પ્રાર્થના કરશો તો એ અનુકૂળતા વધી શકશે. બીજું કે સૂર્યગ્રહનું અનુષ્ઠાન કરે, વિધિવત રીતે માર્ગદર્શન લઈને યોગ્ય મુહૂર્ત, તેનો સંકલ્પ અને એ સમજીને વિદ્વાન પાસે માર્ગદર્શન લઈને કરે તો એ એના માટે સારું રહેશે. અને ત્યારબાદ નક્કી કરશો તો જીવન સુખી થશે. હસીતભાઈ અને કોલર મિત્ર જોડાઈ ગયા છે, મયંકભાઈ. જી મયંકભાઈ, જન્મ તારીખ જણાવશો? 1/6/70. જી. જન્મ સમય? જન્મ સમય સાંજે 8:30 વાગે. જન્મ સ્થળ? મહેસાણા. જી. મહેન્દ્રભાઈ, પ્રશ્ન જણાવશો? હવે શારીરિક તકલીફ વધારે છે, એના માટે શું પ્રોબ્લેમ? 1 જૂન 1970 છે ને ભાઈ? હા, 1/6/1970. અચ્છા, સારી. સાંજે 8:30 વાગે મહેસાણા. હા. શું તકલીફ રહેશે કહો હવે? એટલે શારીરિક એટલે કઈ બીમારી, એક તો દિનચર્યા તો છે અને બીજી કઈ 15 દિવસે કઈ બીમારી ચાલુ રહે છે. કેટલા સમયથી આવું છે ભાઈ? આ બીમારી જે છે એ લગભગ 6 મહિનાથી ચાલુ થઈ. ઢીચાનો ઘસારો તો લગભગ 8-10 વર્ષથી છે. સારું, જોઈ લઈએ કુંડળી શું કહે છે અને શું કરવું જોઈએ. ધનુ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી ગુરુ લાભસ્થાનમાં છે. અત્યારે ગુરુની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ છે આ કુંડળીમાં લગ્નના સ્વામી છે અને ચતુર્થ સ્થાનના સ્વામી છે. તમારી રાશિ જે છે તે મેષ રાશિ આવે છે. મેષ રાશિ માટે મેં આગળ કહ્યું તેમ કે 7.5 ચાલે છે. 7.5 છે એટલે તમારે ભાઈ એના ઉપાય તો કરવા જરૂરી છે. 7.5 શરૂ થઈ છે એટલે તકલીફોનો સામનો કરવો પણ પડે. કારણ કે શનિ છે તે કર્મો છે, તેની જે કર્મો હોય આપણા પોતાના એની જ અસર આપે છે. બાકી ખરાબ કર્મો ના હોય તો 7.5થી ગભરાવાની બિલકુલ જરૂર નથી. જે વ્યક્તિ મહેનતુ છે, નિયમિત છે, ખંતીલા છે, બીજાને મદદગાર થાય છે, તેવા વ્યક્તિ પર શનિદેવ પ્રસન્ન થતા હોય છે. બીજું પ્રામાણિક રહેવાનું, કોઈનું ખોટું નહીં કરવાનું, વધારે પડતું આપવાની ભાવના કરવી જોઈએ. આપ ક્યાંક કામ કરતા હો, સેવા કરતા, નોકરી કરતા હોય તો તમને જે પૈસા મળતા હોય તેનાથી વધારે ત્યાં તમે સેવા આપો એ જરૂરી છે. અને બીજું કે જેમ આગળ કહ્યું તે હનુમાનજીના મંદિરે દર શનિવારે જઈ તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને નિત્ય પીપળાને જળ ચડાવો. શનિ પીડામાંથી, આ બધી વસ્તુઓમાંથી તમને રાહત મળી શકશે. બીજું કે આપને શનિચંદ્રનો વિષ દોષ પણ છે તો એનું નિવારણ કરાવો. આપ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો એ આપણા માટે સારું રહેશે.
હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે તો શું કહી રહ્યું છે તેમનું આજનું રાશિફળ? હસીદભાઈ. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. યાત્રા પર્યટનમાં આનંદ આવે તેવો દિવસ. એટલે જે કાંઈ બહાર હરવા ફરવાનું પ્લાનિંગ થતું હોય કરી લેજો. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધવાની છે, પણ છુપા શત્રુઓથી આજે સાવધ રહેવાનું છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. તબિયતની કાળજી રાખવી પડે તેવો દિવસ છે, એટલે સ્વાસ્થ્ય બાબતે સંભાળવાનું છે. હા, નવા આયોજનોમાં સફળતા છે. કોઈ નવું પ્લાનિંગ કરવું હોય, નવી શરૂઆત કરવી હોય તો કરી શકાય, પણ વાહન ચલાવતા થોડું ધ્યાન રાખવું જરૂરી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે હળવાશ અનુભવાય. કોઈને કોઈ રિલેક્સ ફીલ કરશો કે માથા પરથી ભાર હટ્યો, કાર્યબોજો હટ્યું લાગશે, પણ વધુ પડતા રિલેક્સ ન થતાં પોતાનો ધંધો વ્યવસાય હોય એમાં તકેદારી રાખવી જરૂરી છે. અને સારી વાત એ છે કે આજે તમને સફળતા મળવાની છે તમારી પોતાની આવડતથી. ઇન્દુબેન કોલર મિત્ર. જી ઇન્દુબેન, જન્મ તારીખ જણાવશો? હેલો, હાજી. ઇન્દુબેન બોલું છું. જી, જન્મ તારીખ જણાવશો? એને જન્મ તારીખ છે 15/10/72. ઓકે. જન્મ સમય? સવારે 6 થી 7. જન્મ સ્થળ? મલિકાના. પ્રશ્ન જણાવશો? એની તબિયતમાં એવો સુધારો ક્યારે આવશે? કોના વિશે પ્રશ્ન છે? મારા દીકરાની વહુ માટે. શું તકલીફ છે? એનું કેન્સર આવેલું છે પેટનું. 1 વર્ષથી તબિયત સુધારો ક્યારે આવશે? કેટલા સમય પહેલાની ઘટના છે? મારા દીકરાની વહુ. સારું જોઈએ કે એને પેટનું કેન્સર આવેલું છે વર્ષ પહેલાથી. સારું, ઓકે. હવે મારી વાત સાંભળજો શાંતિથી. કુંડલી પર નજર નાખીએ તો કન્યા લગ્નની કુંડલી આવે છે, કન્યા રાશિ આવે છે. અત્યારે કેતુ મહારાજનું 12મા સ્થાનનું પરિભ્રમણ છે. હજી આ વર્ષ 2026નું સાચવવાનું છે. કોઈપણ પ્રકારના ઓવર કોન્ફિડન્સ ન રહેતા યોગ્ય ઉપાય ઉપચાર કરાવી દેજો. એના માટે ખૂબ જરૂરી છે. શનિ મહારાજની દશા કુંડલીમાં ચાલી રહી છે. શનિ મહારાજ જે છે એ 6થા સ્થાનના રોગ સ્થાનના સ્વામી છે, એટલે એમ કહેવાય કે જે તકલીફ છે તો 4-5 વર્ષ પહેલાંથી શરૂ થઈ હશે, પણ પકડાયું કદાચ થોડા વખત પહેલાં એવું બની શકે એવું છે. એટલે શનિના દાન કરે, બરાબર છે, શનિના જપ કરે અને ખાસ રુદ્રી કરાવો તેમના નામ પર. જો તમારી ક્ષમતા આર્થિક તો તમારા ઘરમાં રુદ્રી કરાવો, અભિષેકાત્મક રુદ્રી કરાવો અને પોતે મહામૃત્યુંજયના બને તેટલા વધારે જપ કરે. સૌથી અગત્યની વાત છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે, એ દૂર કરાવો. યોગ નિષ્ણાત પાસેથી માર્ગદર્શન લઈને વાસ્તુ એ રોગ નિવારણ માટે ખૂબ જ સહાયભૂત થતું હોય છે. હસીદભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. આજનો દિવસ વ્યસ્ત છે, ખાસ કરીને તમારા કામકાજના ક્ષેત્રે. એટલે થોડું એ બને કે ભાઈ બહારના બિઝી હોય તો ઘરમાં ક્યાંક માથાકૂટ થાય. દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા રહી શકે તેમ છે. આજે સલાહ છે કે રોકાણો ટાળવાની સલાહ છે. કોઈ પ્રકાર આર્થિક નિર્ણય ન લેતા. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. મહેનતનું ફળ મળે તેવો દિવસ છે આજે. પોઝિટિવ છે દિવસ. બાળકો માટે સમય કાઢજો અને કોઈને કોઈ રીતે અચાનક અનપેક્ષિત લાભની સંભાવના છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થોડી માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, એટલે થોડું રિલેક્સ રહીને કામકાજ કરજો. હા, કામકાજ બાબતે આમ તો સારું છે, સહકાર મળવાનો છે અને ખાસ કરીને જમીન મકાનને લગતા કાર્યો સંપન્ન થાય, તેના કોઈ પ્રશ્ન હોય તો ઉકેલ તરફ આગળ વધી શકાશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે અને દર્શક મિત્રોના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, મને આપશો રજા. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.